ચાલો બહુપદી p ઓફ x x² - 2x - 8 શૂન્યો આલ્ફા અને બીટા હોય તો α² + β² બરાબર ખાલી જગ્યા. તો આને કઈ રીતે સોલ્વ કરવાનું છે મિત્રો? જુઓ, પહેલાં તો આપણે આલ્ફા અને બીટા શોધવું પડે. તો એના માટે આપણે લખીએ કે x² - 2x - 8 બરાબર 0. તો 8ના ભાગ પાડીને આપણે -2 લાવવા પડે. તો આપણે 4 × 2 = 8, આને માઇનસ લઈ લઈએ અને પ્લસ લઈ લઈએ. બરાબર છે, 4માંથી 2 જાય તો -2 વધશે. તો કઈ રીતે થઈ જશે? x² - 4x + 2x - 8 બરાબર 0 માટે ચલો આ બંનેની જોડ બની જાય. બરાબર છે, આમાંથી x કોમન કાઢી લઈએ તો શું થઈ જાય? x - 4 વત્તા આમાંથી 2 કોમન કાઢી લઈએ તો પણ x - 4 બરાબર 0. હવે જે કોમન આપણે કાઢ્યું છે મિત્રો એનો એક કૌંસ બની જશે. તો શું થઈ જશે? x + 2 અને જે અંદર બાકી રહ્યું બંને કૌંસની અંદર કોમન એ એકવાર લેવાનું તો x - 4 બરાબર 0. હવે આ બંને કૌંસને વારાફરતી આપણે 0 સાથે સરખાવી દઈએ તો શું થઈ જશે? x + 2 બરાબર 0 અને x - 4 બરાબર 0 માટે x આ પ્લસ છે, આ બાજુ શું થઈ જાય? માઇનસ, અને આ માઇનસ છે તો આ બાજુ શું થઈ જશે? પ્લસ. તો આપણે આલ્ફા બરાબર આવી ગયું -2 અને બીટા બરાબર આવ્યું 4. હવે શું કરવાનું છે આપણે? તો કે α² + β². તો α² + β² બરાબર આલ્ફા બરાબર -2 નો વર્ગ વત્તા બીટા એટલે કે 4નો વર્ગ. તો -2નો વર્ગ શું થઈ જાય મિત્રો? 4 જ થાય, માઇનસનું પ્લસ થઈ જાય અને 4નો વર્ગ કેટલો થશે? 16 થાય. તો 16 ને 4 કેટલા થશે? 20. સિમ્પલ છે ને એકદમ. તો આ તમને જો થોડી ઘણી માહિતી આવડતી હોય ચેપ્ટરની તો તમે આરામથી આ સોલ્વ કરી શકો મિત્રો. તો જવાબ તમારો થઈ જશે મિત્રો 20. બરાબર.